સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મનપાની શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો હિંસક બની ગયો હતો। માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચપ્પુ વડે હુમલો કરતા અન્ય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાને પગલે શાળા પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી। લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણ જગતમાં ચિંતા વધારી છે। તો સુરતની ઉધનાની શાળામાં વિદ્યાર્થી વચ્ચે મારામારી, વિદ્યાર્થી પર વિદ્યાર્થીએ કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો, સહપાઠી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો। ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી। સામાન્ય ઝઘડાએ લીધું હિંસક રૂપ, શાળા પરિસરમાં મચી અફરાતફરી। ચપ્પુ સાથે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો। ઘટનાથી વાલીઓમાં ચિંતા વધી। તો સુરતની ઉધના વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, શાળા પરિસરમાં અફરાતફરી મચી। વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો। ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતની ઉધનાની શાળામાં વિદ્યાર્થીએ કર્યો વિદ્યાર્થી પર જીવલેણ હુમલો। ઉધનાની શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। સામાન્ય બાબતમાં થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં વિદ્યાર્થીએ તેના સહપાઠી વિદ્યાર્થી પર હુમલો કર્યો। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, સુરતની ઉધના વિસ્તારમાં આવેલી શાળામાં વિદ્યાર્થી પર હુમલો કર્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યશવી, બિલકુલ સુરતના જે રીતે ચોંકાવનારી ઘટના સામે આવી છે ને, જેમાં ઉધના વિસ્તારની જે મહાનગરપાલિકાની શાળા 11 વર્ષના જે વિદ્યાર્થી ક્લાસમેટ ઉપર ચપ્પુથી જે પ્રકારે હુમલો કર્યો છે અને વર્ગખંડમાં જે રીતે જોઈ શકાય છે તે મુજબ બોલાચાલી બાદ મારામારી થઈ હતી ને શાળાથી છૂટતી વખતે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીઓ પર ચપ્પુના જે પ્રકારના આડેધડ ઘા માર્યા હતા ને હિંસક હુમલામાં માસૂમ બાળક છે તે ગંભીર જે રીતે ઇજાગ્રસ્ત થયો છે ને શાળા પરિસરમાં ભારે અફરાતફરી જેવો જે માહોલ છે તે સર્જાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાબડતોબ જે રીતે સુરતની હોસ્પિટલમાં ખસેડાયો છે। જ્યારે બીજી તરફ તેની હાલત પણ જે રીતની જોઈ શકાય છે કે તાત્કાલિક તેની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળ દોડી અને આગળની તપાસ છે તે હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે વિદ્યાર્થી અને ખાસ કરીને આ રીતનું જે સ્વરૂપ ધારણ કરે છે, ખાસ કરીને વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે તે ચોક્કસ કહી શકાય। જી તો જી અરવિંદ, શાળા પરિસરમાં આવી ગંભીર ઘટના પછી હવે આગળ શું પગલાં ઉઠાવવામાં આવશે? ચોક્કસથી જે રીતની આ સ્થિતિ વાત છે, ખાસ કરીને આજનું જે રીતનું બાળક, જે રીતે યુવાધન હોય કે બાળકો જે રીતે અગ્રેસર થઈને આ રીતે હિંસક હુમલા કરે છે તે સમાજ અને ખાસ કરીને વાલીઓ માટે ગંભીર બાબત છે। પરંતુ જે પ્રકારેની ઘટના થઈ છે અને ખાસ કરીને આ હુમલામાં જે રીતે આખું કરવામાં આવ્યું ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડીને તપાસ હાથ ધરી છે। પરંતુ વાલીઓએ ચેતી જવાની અથવા તો બાળકોની પણ દેખભાળ રાખવાની છે તે આવશ્યકતા છે તે દેખાય છે। જી તો જી અરવિંદ, જે વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે, હવે તેની આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી અલબત્ત કુલ મળીને જોવા જાય તો આખી ઘટનામાં હવે પોલીસ ઝીણવટભરી તપાસ છે તે આરંભી દીધી છે અને તપાસના અંતે જે કોઈ કસૂરવાર હશે, પરંતુ આ રીતની ઘટના છે તે ખૂબ સમાજ માટે અને ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય। કારણ કે આવી રીતે જે વિદ્યાર્થીઓમાં આ અગાઉ આવી ઘટના ન બનતી હતી, પરંતુ અત્યારે જે રીતે વિદ્યાર્થીઓના જે રીતે આ હુમલા કરવામાં આવી રહ્યા છે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો, સમાજ અને વાલીઓ માટે આ લાલબત્તી સમાન છે। પરંતુ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે અને તપાસના અંતે કેવા પ્રકારની પગલાં રહે છે તે આવતીકાલ સુધીમાં ખ્યાલ આવી શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। संगीता शिवम भालेराव, 11 साल का है। तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में, मराठी स्कूल, 12:30 पौने 1 के आसपास में। अनजाना लड़का है, नहीं कुछ नहीं देखा। हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर,
गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से, मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं।